રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં શનિવારે મોડી રાત્રે મુશળધાર વરસાદ પડવાને કારણે ઓલ્ડ રાજેન્દ્રનગરમાં રાવ IAS કોચિંગ ઇન્સ્ટિટ્યૂટના ભોયરામાં પાણી ભરાઈ જતાં 3 વિદ્યાર્થીઓના મોત નીપજ્યા છે. સ્ટડી સેન્ટરના બેઝમેન્ટમાં 2 વિદ્યાર્થીની અને એક વિદ્યાર્થી 4 કલાક કરતાં વધુ સમય સુધી બેઝમેન્ટમાં ફસાયેલા રહ્યા હતા. તેમને બચાવવા આવે ત્યાં સુધીમાં તેમના મોત થઈ ગયા હતા. આ ઘટનાના પગલે રવિવારે વિદ્યાર્થીઓ કોચિંગ સેન્ટરની બહાર ભારે હોબાળો મચાવ્યો હતો. પોલીસે કોચિંગ સેન્ટરના માલિક અને કોઓર્ડિનેટરની ધરપકડ કરી છે. દિલ્હી સરકારે આ ઘટનાથી વધુ તપાસના આદેશ આપ્યા છે. ભુજ ક્રાઇમ બ્રાન્ચે ખાનગી બાતમીના આધારે ઓનલાઈન ક્રિકેટ સટ્ટાનું નેટવર્ક ચલાવનાર ભરત ચૌધરી નામના શખ્સની પાટણથી ધરપકડ કરી છે. શરૂઆતમાં પોલીસને અંદાજ ન હતો કે આ ક્રિકેટ સટ્ટાનું નેટવર્ક આટલું મોટું હશે, પણ આરોપીની પૂછપરછ કરતા અને તેનો ફોન ચેક કરતા આ નેટવર્ક 2 કરોડનું નહીં પરંતુ 52 અબજનું નીકળતા પોલીસ ચોંકી ગઈ હતી. આરોપી ભરતે તેના સાથીદારો સાથે મળીને માત્ર 1 જ વર્ષમાં 52 અબજનું ટર્નઓવર કર્યું હોવાનું જાણવા મળ્યું છે. આ બાબતે પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે 1 ઓગસ્ટ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. હિંમતનગરના હમીરગઢ ગામ પાસે આવેલા રેલવે અંડરબ્રિજમાં પાણી ભરાયા હતા. આ દરમિયાન રેલવે અંડરબ્રિજમાંથી પસાર થતી એસટી બસ પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી. હિંમતનગરથી વીરાવડા વાયા હમીરગઢ જઈ રહેલી એસટી બસ અંડરબ્રિજના પાણીમાં ગરકાવ થઈ હતી. આસપાસના ખેતરનું તેમજ ગામનું પાણી અંડરબ્રિજમાં ફરી વળ્યું હતું. વરસાદી પાણીના નિકાલના અભાવે દર વર્ષે અંડરબ્રિજમાં પાણી ભરાય છે. મહેસાણા જિલ્લામાં સાર્વત્રિક ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. મહેસાણા, બહુચરાજી, કડી, વિજાપુર, ઊંઝા, વિસનગર, જોટાણા પંથકમાં વરસાદ વરસ્યો હતો. ધોધમાર વરસાદથી મહેસાણાના રસ્તા પર પાણી ભરાયા હતા. મહેસાણામાં અનેક વિસ્તારમાં પાણી ભરાયા છે. મોઢેરા ચોકડીથી દિવ્યાસન તરફ જવાના રસ્તા પર પાણી ભરાયા હતા. મહેસાણામાં ભમરિયા નાળામાં પાણી ભરાતા 30 બાળકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. અમદાવાદમાં આજે વહેલી સવારે 6 વાગ્યાથી વિવિધ વિસ્તારોમાં વરસાદ શરૂ થયો હતો. બપોરે 1 વાગ્યા સુધીમાં શહેરમાં સરેરાશ 1.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. સૌથી વધુ પશ્ચિમ વિસ્તારમાં જોધપુર, સેટેલાઇટ, આનંદનગર, પ્રહલાદનગર, વેજલપુર, વસ્ત્રાલપુર, બોડકદેવમાં 1.5 ઇંચ વરસાદ પડ્યો હતો. માત્ર 1.5 ઇંચ વરસાદમાં અનેક જગ્યાએ વરસાદી પાણી ભરાયા છે. સરસપુર અને ચાંદોલિયામાં ટ્રાફિક જામ થતાં 4 એમ્બ્યુલન્સ ફસાઈ હતી. નોકરી ધંધે જતા લોકો અને સ્કૂલ કોલેજ જતા વિદ્યાર્થીઓ પરેશાન થયા હતા. વાસણા બેરેજ ડેમના ગેટ નંબર 24 અને 25 ખોલવામાં આવ્યા છે. હાલ લેવલ 131.50 ફૂટ છે. 129 કરવા માટે સૂચના આપવામાં આવી છે. સેંકડો શ્રદ્ધાળુઓની આસ્થાના પ્રતીક સમા શક્તિપીઠ ગબ્બર પર્વત માં અંબાની અખંડ જ્યોતિના દર્શને દેશ અને વિદેશથી ભક્તો દર્શનાર્થે આવે છે. તેમાં પણ ભક્તોને મન ચાલતા પગથિયા ચડી માં શક્તિના દર્શનનું સવિશેષ મહત્વ સમાયેલું છે. અંબાજી ગબ્બર શક્તિપીઠના 999 પગથિયાના સ્થાને હવે 1200 પગથિયાં નિર્માણ પામશે. જેમાં ₹20 કરોડ 40 લાખના ખર્ચે તૈયાર થનાર પગથિયાઓના માર્ગ પર અનેક સુવિધા સજ્જ કરવામાં આવશે. પગથી માર્ગ પર યાત્રિકોની સુવિધા માટે સ્ટ્રીટ લાઇટ, CCTV કેમેરા, પીવાના પાણીની સુવિધા સાથે ટોયલેટ બ્લોક જેવી સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવશે. વાઇલ્ડલાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટ દ્વારા શહેરના વિવિધ વિસ્તારમાંથી 2 સાપ અને 1 પાટલાગોનું સહી સલામત રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. ગોત્રી વિસ્તારમાં આવેલ મારુતિધામ સોસાયટીના રસોડામાંથી જેરી રસેલ્સ વાઇપરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. તેમજ હરિઓમનગર પાણીની ટાંકી સામે બાઇકમાંથી કેપ સાપનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. જ્યારે બહુચરાજી વિસ્તારમાં આવેલ માળી મોહલ્લા ખાતેથી 4 ફૂટની પાટલાગોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. આમ ચોમાસાની ઋતુમાં સરીસૃપો રહેણાંક વિસ્તારમાં આવી ચડતા સતત રેસ્ક્યુ કરી સહી સલામત વન વિભાગને સોંપવામાં આવી રહ્યા છે.
ગુજરાતમાં ફરી મેઘરાજા એક્ટિવ થયા છે. હવામાન વિભાગ દ્વારા ગુજરાતના વિવિધ વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે ગઈકાલ રાતથી મેઘરાજા રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ધબધબાટી બોલાવી રહ્યા છે. તો આજે વહેલી સવારથી અમદાવાદ, ખેડા, લુણાવાડા સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. દરમિયાન નડિયાદથી ખાતરજ અમદાવાદને જોડતો રોડ વરસાદમાં ધોવાઈ ગયો છે. રોડ પર બનેલ પ્રોડક્શન વોલ સહિત 80 મીટર જેટલું મસ્ત મોટું ગાબડું પડતા યુદ્ધના ધોરણે સમારકામ હાથ ધરાયું હતું. ગુજરાતના એકમાત્ર હિલ સ્ટેશન એવા સાપુતારા ખાતે મોન્સૂન ફેસ્ટિવલની શરૂઆત કરવામાં આવી રહી છે. પ્રવાસનની સાથોસાથ સ્થાનિક રોજગારીને વધુ પ્રોત્સાહન આપવાના ઉદ્દેશથી પ્રવાસન વિભાગ અને ગુજરાત ટુરિઝમ દ્વારા આયોજિત સાપુતારા મેઘ મલ્હાર પર્વ 2024ને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે શુભારંભ થઈ રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણા અને માર્ગદર્શનમાં 2009થી મોન્સૂન ફેસ્ટિવલની શરૂઆત કરવામાં આવી રહી છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ચોમાસાની ઋતુમાં તારીખ 29 જુલાઈથી 28 ઓગસ્ટ 2024 એમ 1 માસ સુધી સાપુતારા ખાતે મોન્સૂન ફેસ્ટિવલનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. તાપી જિલ્લામાં ધોધમાર વરસાદ વરસતા વનરાજે લીલી ચાદર ઓઢી છે અને જિલ્લામાં આવેલા મોટાભાગના ધોધ સક્રિય થયા છે. સોનગઢનો ચીમેર ધોધ 16 કળાએ ખીલતા રમણીય નજારા સામે આવ્યા છે. આશરે 200 ફૂટ ઊંચાઈથી પડતા ધોધને લઈને કુદરતી સૌંદર્ય ખીલ્યું છે. છેલ્લા 3-4 દિવસથી ઉપરવાસ અને સ્થાનિક કક્ષાએ આવેલા વરસાદને લઈને આ વર્ષની સિઝનમાં પ્રથમ વખત આ ધોધ સક્રિય થયો છે, જેને જોવા અને કુદરતી સૌંદર્ય નિહાળવા માટે સુરત, તાપી સહિત મહારાષ્ટ્રથી મોટી સંખ્યામાં સહેલાણીઓ આવે છે.